नमस्कार, संदेश न्यूज़ની ખાસ પેશકશ ટુ ધ પોઈન્ટમાં તમારું સ્વાગત છે। और આજે અમારા સાથે ખાસ મહેમાન છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ। બેન, સ્વાગત છે આપનું। નમસ્તે બેન, હવે જે આ પાટીદાર અનામત આંદોલન થયું, આનો કોઈ અસર તમને લાગે છે કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ઉપર પડશે? હું માનું છું ત્યાં સુધી મતદાર એવો નથી હોતો કે જે ટૂંકા ગાળો જોઈને એ પોતાનો નિર્ણય કરે એવું છે। બધા જ મતદારો એ જાણતા હોય છે કે જો અમે અમારો ઉમેદવાર જીતાડીને લાવીશું તો અમારા વિકાસના કામો થશે, અમારે જવા માટેની જગા રહેશે, મળવા માટેની જગા રહેશે। ભારતીય જનતા પાર્ટીનું શાસન જેથી ચાલુ થયું છે ત્યારથી ગુજરાતના પ્રજાજનોએ એક વિશ્વાસ ભાજપમાં મૂક્યો છે એવું છે। અને ભાજપે પણ અને સરકારે પણ ક્યાંય પણ ભેદભાવ કામની બાબતમાં રાખ્યો હોય એવું ક્યાંય બન્યું નથી એવું છે। મેં પણ લગભગ દોઢ વર્ષથી હું સીએમ તરીકેની જવાબદારી નિભાવું છું, ત્યારે દરેક જિલ્લામાં ઓછામાં ઓછું 5 વાર હું ગઈ છું, કાર્યકર્તાઓ સાથે પણ બેઠી છું અને પબ્લિક વચ્ચે પણ ગઈ છું, એમના પ્રશ્નો પણ મેં સાંભળ્યા છે, અધિકારીઓ સાથે બેસીને પણ જે વિકાસના કામોની સમીક્ષાઓ કરી છે અને ક્યાંય પણ થોડીક પણ આળસ અથવા તો ધીમું કામ ચાલતું હોય તો એને ઝડપી પૂરો કરવા માટેનો પૂરો પ્રયાસ કર્યો છે। જેટલી પણ સરકારી યોજનાઓ હતી એ બધી સરકારી યોજનાઓ પણ પબ્લિકની વચ્ચે આપી છે, એટલે કોઈને એપ્લિકેશન કરવા માટે આવવું પડ્યું અને મુશ્કેલી ઊભી થઈ એવું નથી। માત્ર એપ્લિકેશન કરો, બાકીનું કામ સરકાર કરી લેશે, એ પ્રકારની વ્યવસ્થા તંત્ર આપણે ઊભું કર્યું। આપણે સરકાર દ્વારા કર્મચારીઓને લક્ષ્યાંકો આપ્યા કે તમારે આટલા સમયમાં આટલું કામ પૂરું કરવાનું છે અને લક્ષ્યાંકતા કરતાં પણ વધારે એમણે કામ કર્યું છે નીચેથી, એટલે પબ્લિકને વિશ્વાસ છે જેવો છે। આંદોલનો તો અત્યાર સુધીમાં અનેક થયા છે પણ પરિણામ ભારતીય જનતા પાર્ટી પક્ષે આવ્યું છે અને એટલા માટે ચિંતાનું કોઈ કારણ નથી। દરેક વ્યક્તિ જ્યારે મતદાન મથક ઉપર જાય છે ત્યારે હંમેશા વિકાસ જોતો હોય છે કે ભાઈ વિકાસ કોણે કર્યો, તો ભાજપે કર્યો છે, માટે એને મત આપવો જોઈએ એવું છે। અનામત સાથે આને કોઈ લેવા દેવા નથી એવું છે।